હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મસ્ત એન્ડ મજામાં છો? તો ઘણા ટાઈમ મતલબ લગભગ 3-4 મહિના પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે મારા અહીં વડોદરા આવેલા 2 મહિના જેવા થઈ ગયા છે. ત્યારનું હું ઘરે નહીં ગયો અને જે ટાઈમે હું આવ્યો એ ટાઈમે ઉનાળા જેવું હતું અને હવે થઈ ગયું છે ચોમાસું, એટલે બધું મસ્ત વરસાદ પડ્યો અને બધું લીલુંછમ થઈ ગયું છે, નદી બંદી ભરાઈ ગયા છે. એ બધું તમને હું દેખાડીશ થઈ જાય. તો ચાલો આજે આપણે ઘરે જઈએ અને બીજા દિવસે પાછા કંઈક ફરવા જઈશું એવો મારો પ્લાન છે, પણ પ્લાનમાં ખબર નહીં કંઈ પણ થઈ શકે. વરસાદના જેવું મોસમ તો છે, રસ્તામાં ગમે તે ભેગાઈ પણ જાય. જો આ બાજુ તો થયું છે વરસાદનું, બીજું તો આમ છે અદળું. ये गाइस देखो, निकलता निकलता तो वरसाद चालू થઈ ગયો. જો રેનકોટ લગાવવાનો ટાઈમ આવી ગયો, તરત જ ચાલુ થઈ જશે. खाली थोड़ी निकलता बरसात. अरे भाई साहब, ओ गाइस यहाँ पे रखे कई काम नहीं रेनकोट. जो થયો છે, પરંતુ મારા સ્નીકર પૂરું વાગી જવાની છે લાગે. જો વરસાદ પૂરો થઈ ગયો છે, પણ હવે તો આખો રસ્તો જ એવું ચાલુ રહેવાનું. રેનકોટ તો લીધો છે, પરંતુ ભીગી જવાય છે તોય પણ વાંધો નહીં, જો કા દેખા જાય. यही लेने के लिए आया था स्पेशली. अब जा रहा हूँ वापस. चलो भाई सब चलते हैं. बारिश भी रुक गई है, धूप धूप निकलने वाली है. अभी धूप निकलेगी. देखो હવે જઈશું સીધા ઘર. જો હાઈવે ચડી ગયા છે અને હેલ્મેટ પણ લાગી ગયો છે, કારણ કે મજા નહીં આવે. હેલ્મેટ પણ પહેરી લીધો કારણ કે કોઈ રોકે નહીં આપણું, એટલા માટે. જો लेट्स एंजॉय गाइस, बने रहे हमारे सफर में. सफर के मजे लेते हैं आज पूरे दिन ड्राइविंग करके. लेट्स एंजॉय. વાતાવરણ એક નંબર છે અને અહીંથી હું જતો હતો તો વચ્ચે આ પાવાગઢ આવે, મને આવવાની ઈચ્છા થઈ ગઈ છે, કારણ કે હવે મસ્ત બધું ધુમ્મસ વાળું થઈ ગયું છે. તો જોઈએ કાલે કેવું થાય છે. ને આવી ગયે કોઈ મળે આપણને એવું તો આવી ગયા આપણે અને જઈએ પાવાગઢમાં, કારણ કે બહુ દિવસથી ઘરે બેઠા બેઠા કંટાળી રહ્યા અમે. વડા તલાવ જઈએ. કમેન્ટમાં લખી દેજો કે આને વડા તલાવ જ કેમ છે. વડા તલાવ આવી ગયા છે અત્યારે, અને આ છે કબૂતર ખાનું બારાદરી. બધા આવે છે ફોટોશૂટ કરવા. બસ આવું છે કંઈક વાતાવરણ, અને અહીં કંઈક દળબળ બધું નાખે છે અને આપણે રહ્યા એકલા, એટલો ફોટોશૂટ ના થાય, કારણ કે આમે આપણે પાડતા નહીં ફોટો. Do you hear that? ગાઈસ, વડા તલાવથી તો આપણે નીકળી ગયા છે. હજુ 30-40 જવાનું છે. 30-40 કિલોમીટર હજુ જવાનું છે, પછી ફાઇનલી આપણે ઘરે પહોંચીશું. जो गाइस फाइनली भोगंबा में आ गया. जो ये लेकिन इधर तो सारा वो हो चुका है. भोगंबा बाजार गाइस, फाइनली हम घर पे आ गए हैं और
घर का वातावरण आप देख ही सकते हो। આવું કંઈક થઈ ગયું છે। જો આ જામફળી મકાઈ ઉગી ગઈ છે, આટલી મોટી થઈ ગઈ। જો ગાઈસ આવું કંઈક છે। આજુબાજુમાં બધું હરિયાળું હરિયાળું। જો ગાઈસ જો છે ને બાકી डांगेर सुखवे डांगेर। यहाँ से यहाँ तक है हमारा खेत, उधर से उधर तक। एक आ છે અને આ હું છે ખબર શું લાગે તમને? આ છે ને તબેલો છે। તબેલા જેવું લાગે નહીં, તમને બતાવું। લેટ્સ એન્જોય। ये देखो ये जो तबेलो છે આ। આમાં પણ ટાઈલ્સો લગાવી છે નીચે છે ને બાકી અહીં ખોડ ભરીને બીજો સામાન હાલતું ફાલતું। તબેલા હે તબેલા। દિવસે અહીં બંધાય, રાત્રે અહીં બંધાય। देखो गाय भैंस बड़द, ये देखो આવું કંઈક છે વાતાવરણ જોરદાર। એક નંબર થઈ ગયું છે વાતાવરણ, જોઈ શકો છો। લાગે ને બાકી? ઓહો પાણી। બીજું ખેતર છે આપણું અહીં। આવું કહેવાય કમેન્ટમાં લખી દીજો, એટલે કમેન્ટ આવ્યા જાય પેલે કોઈ કામ કરે છે। પેલી બાજુ નદી આવી જાય, આ બાજુ એક કુવા। બાકી ઘરે વાતાવરણ એક નંબર હોય। હો જોયું ગાઈસ કેવું મસ્ત ગામડામાં, હાય હાય જોરદાર એમ। જોયું ગાઈસ કેટલું મસ્ત છે બધું વાતાવરણ। આ જુઓ આપણા ઘર આગળ પણ મકાઈ છે, આપણા ઘર આગળ પણ મકાઈ છે, બાજુમાં પણ આગળ પાછળ ડાંગર આવી ગઈ। એ દેખો હજુ 2 મહિના પછી પાછું મસ્ત થઈ જશે, મોટું મોટું થઈ જશે બધું જંગલ જેવું, તો મસ્ત જોવા લાયક થઈ જશે। અને ગાઈસ અહીંથી જોરદાર વ્યૂ દેખાય છે, બતાવો આ જુઓ। હાય 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 લાગે ને બાકી એક નંબર। બસ આ બાજુમાં આવી ગયો રસ્તો, બસ આટલેથી આટલે જઈએ પછી આપણી ગાડી ઘરે। અત્યારે तो बीजे मूकी से बीजा करे। तो गाइस सुबह रात हो चुकी है और मैं खाना खा रहा हूँ, तो यहाँ पे ब्लॉग एंड करते हैं। कल जाना है पावागढ़, तो गाइगा। थैंक यू फॉर वॉचिंग वीडियो।